બીજી તરફ વડોદરાના ડભોઈ પંથકમાં વરસાદી માહોલ છવાયો છે। બપોર બાદ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ મોડી રાતથી ડભોઈ પંથકમાં વરસાદ વરસ્યો છે। તો વરસાદ વરસતા ગરબા રમતા ખેલૈયાઓના રંગમાં ભંગ પડે એવી શક્યતા। ગરબા ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાયા નથી, છતાં આયોજકોએ અગમચેતીને લઈને ગરબા બંધ રાખ્યા છે। હવામાન વિભાગની આગાહીને પગલે એક દિવસ ગરબા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો સુરતમાં પણ નવરાત્રી પર વરસાદી વિઘ્ન, નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાયા છે। સુરતના ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા નવરાત્રી પરિસરમાં પાણી, ખુરશીઓ પાણીમાં, પાર્કિંગ એરિયા પાણીમાં, ખેલૈયાઓ વાહનો ક્યાં પાર્ક કરશે તેની ચિંતા। નવરાત્રી આયોજકો કપચી રેતી નાખીને સમૂહ સૂત્રું કરવામાં લાગ્યા છે। ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા ગરબામાં પાણી જ પાણી, પાર્કિંગ એરિયા, ખુરશીઓ બધું જ પાણીમાં છે। આયોજકો છે તે ચિંતામાં મુકાયા છે। નવરાત્રી પંડાલ પરિસરમાં પાણી ભરાયા છે। તો સુરતના દ્રશ્યો, ડુમ્મસ રોડ પર આવેલ કેસરિયા ગરબામાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। સુરતમાં ફરી મેઘરાજાનું આગમન, હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મોડી રાતથી શરૂ થયો છે વરસાદ। તો ઝરમર વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી છે। સુરતના અઠવા, પીપલોદ, ડુમ્મસ, અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ, ઉધના, પાંડેસરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદ સાથે સુરતની તાપી નદી બે કાંઠે થઈ છે। સુરતના ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 344.16 ફૂટ પર પહોંચી છે। ઉકાઈ ડેમની ભયાનક સપાટી 345 ફૂટ છે। વિયર કોઝવે જગ્યાએ તેની સપાટી વટાવીને 7.29 મીટર ઉપરથી વહી રહ્યો છે। વિયર કોઝવે ભયાનક સપાટી 6 મીટર છે। તો વલસાડમાં ભારે વરસાદને લઈને નિર્ણય, આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। વલસાડમાં પડી રહ્યો છે ભારે વરસાદ, આવતીકાલે વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તો વલસાડમાં પણ ભારે વરસાદ અને આવતીકાલ માટે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન ખાતાની આગાહી, ભારે વરસાદને લઈને નિર્ણય પણ જે પ્રકારથી લેવામાં આવ્યો છે કે આવતીકાલે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો આવતીકાલે વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ રહેશે। હવામાન ખાતાની આગાહી છે, અત્યારે પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, પરંતુ આવતીકાલે રેડ એલર્ટને લઈને તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી રહી છે। તો વલસાડમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને આવતીકાલે પણ ભારે વરસાદ વરસશે। રેડ એલર્ટ અપાયું છે, જેના કારણે જે તમામ શાળાઓ છે તે બંધ રાખવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વલસાડમાં પણ આ વખતે નવરાત્રી બગડે તેવું લાગી રહ્યું છે, તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, કારણ કે ભારે વરસાદ અત્યારે તો વરસી જ રહ્યો છે, પરંતુ આવતીકાલે પણ ભારેથી અતિભારે વરસાદ વરસશે। રેડ એલર્ટની આગાહી છે, આવતીકાલે તમામ શાળાઓમાં રજા પણ જાહેર કરાઈ છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી આગાહી કરવામાં આવી છે, ભરત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ભરત, શું વધુ માહિતી? અત્યારે પણ વલસાડમાં ભારે વરસાદ છે ને આવતીકાલે પણ રેડ એલર્ટ છે। જી ભરત, આજે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે। પરિણામે છે વલસાડ જિલ્લામાં અનેક જગ્યાએ છે નદી નાળાઓ પર પાણી ફરી વળતા છે, જે લો લેવલ કૂચ છે એના પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો હતો। હજુ આવતીકાલે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ છે, આથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને સલામતીના ભાગરૂપે આવતીકાલે વલસાડ જિલ્લાની તમામ જે આંગણવાડીઓ, પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। આમ બાળકોની સલામતીને લઈને વલસાડ જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લઈ અને સોશિયલ મીડિયા માધ્યમથી તેની જાહેરાત કરી છે। આમ વલસાડ જિલ્લામાં ગઈકાલે જે રીતના રાતથી વરસી રહ્યો છે વરસાદ, એની કારણે નદી નાળાઓ અત્યારે તોફાની સ્વરૂપે વહી રહ્યા છે। વલસાડના જો મધુબન ડેમની વાત કરીએ તો મધુબન ડેમમાં અત્યારે 1,70,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। આથી મધુબન ડેમના 10 દરવાજા ખોલી અને ડેમમાંથી 1,68,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। આથી દમણગંગા નદી અત્યારે તોફાની સ્વરૂપે છે। આથી વલસાડ દમણગંગા નદીના બંને તરફના જે ગામો છે તેમને સાવચેત કરાયા છે। આમ વલસાડ જિલ્લામાં આવતીકાલે જે તે રેડ એલર્ટ છે એને લઈને અત્યારથી જ વહીવટી તંત્ર દ્વારા છે સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। જી બિલકુલ ભરત, આભાર સમગ્ર માહિતી બદલ।
તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. ગુજરાતમાં વરસાદ જાણે વિદાય લેવાના મૂડમાં જ ન હોય તેવું લાગી રહ્યું છે. ફરી એકવાર વરસાદનો તોફાની રાઉન્ડ આવી રહ્યો છે. નવરાત્રીમાં અંતિમ દિવસોમાં વિલન બની શકે છે વરસાદ. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતોએ 27મી થી 30 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી કરી. બંગાળની ખાડીમાં વેલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના વિવિધ ભાગમાં વરસાદ પડી શકે. 27મીએ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે. 28 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા બાદ કરતા તમામ જિલ્લામાં વરસાદની આગાહી. 28 સપ્ટેમ્બરના અમદાવાદમાં ભારે વરસાદ પડી શકે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અથિયા શેટ્ટીએ અનુમાન કર્યું કે 27, 28, 29, 30 સપ્ટેમ્બરથી ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે. સૌરાષ્ટ્ર, કચ્છ સહિત ગુજરાતમાં થશે વરસાદ. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, નર્મદામાં પણ ભારેથી ભારે વરસાદ સંભવ છે. 28, 29 સપ્ટેમ્બરે ક્યાંક 8 ઇંચ સુધી વરસાદ થઈ શકે છે. 29, 30 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રવાળાઓએ સાવધાન રહેવું જરૂરી છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢમાં તોફાની વરસાદ પડી શકે. પોરબંદર, રાજકોટમાં પણ ભારેથી ભારે વરસાદ સંભવ છે. डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग है और साथ में रेड अलर्ट जारी है. और जो डिस्ट्रिक्ट है जहां पर एक्सट्रीमली हैवी रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट है वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली. और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट हैं उसमें हाईवे टू वेरी हैवी रेनफॉल की वार्निंग है. और सौराष्ट्र रीजन में बात करेंगे तो कल के लिए सौराष्ट्र रीजन में अमरेली और भावनगर के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग है. બીજી તરફ વધુ 8 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. ગુજરાતના કુલ 22 જિલ્લામાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે. હવે માત્ર 11 જિલ્લામાં જ ચોમાસાની વિદાય બાકી છે, જેમાં ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં પણ ચોમાસું યથાવત. વરસાદ વગર જ જામ ખંભાળિયાના રસ્તા પર નદી વહી નગરપાલિકાના પાપે રોડ પર ગટરિયા પાણી ઉભરાયા હતા. શહેરના ટ્રાફિકથી ધમધમતા મુખ્ય રોડ પર ગટરના ગંદા પાણી છલકાયા. જોધપુર નાકાથી નગર નાકા તરફનો માર્ગ ગંદકીથી ખદબદ્યો તો ગટરના ગંદા પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી. મુખ્ય રોડ પરના દુકાનદારો ગંદકી વચ્ચે વેપાર ધંધા કરવા મજબૂર બન્યા. નવરાત્રીના તહેવાર દરમિયાન રોડ રસ્તાઓ પર ગંદકી ફેલાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો. બોટાદ શહેરના મુખ્ય પ્રવેશ દ્વાર બરવાડા સાળંગપુર રોડ પર આવેલ રેલવે અંડરબ્રિજમાં કાયમી પાણી ભરાવાનો પ્રશ્ન રહે છે. 6 વર્ષથી બનેલ તેમજ 27 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલ રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયેલા છે. અહીં વરસાદ ન હોય ત્યારે પણ જમીનના તળમાંથી પણ પાણી બ્રિજની અંદર આવે છે અને સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ સર્જાય છે. ત્યારે બોટાદના મુખ્ય પ્રવેશ દ્વાર સમાન આ રેલવે અંડરબ્રિજમાંથી રોજ નાના મોટા હજારો વાહન પસાર થાય છે. ત્યારે ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે બોટાદના રાષ્ટ્રીય એકતા મંચના હોદ્દેદાર કાર્યકરો દ્વારા પાણીમાં સ્નાન કરી અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિકાસની મોટી વાતો ભલે થતી હોય પરંતુ આ દ્રશ્યો જ હકીકત છે. હજુ પણ ગામડાઓમાં વિકાસ જોડીમાં જ ઝોલા ખાઈ રહ્યો છે. છોટાઉદેપુરના ક્વાંટના આંબા ડુંગર મનુકલા ફળિયામાં હજુ સુધી રોડ બન્યા નથી. આઝાદીના આટલા વર્ષો બાદ પણ અહીંના લોકોએ